प्रयाण, हर सपने की धड़कन है क्रिया की पहचान। नमस्कार, આજનો મારો વિષય છે સંસ્કૃતિ, સ્ટાર્ટઅપ અને યુવાન। સંસ્કૃતિ, સ્ટાર્ટઅપ અને યુવાન જે આજના યુગની ઓળખ પણ છે અને આવતીકાલનું ભવિષ્ય પણ। સંસ્કૃતિ એટલે આપણા અસ્તિત્વની નાળ। સંસ્કૃતિ એટલે આપણા જીવનનો માર્ગદર્શક દીવો। આપણે કેવી રીતે વિચારીએ, કેવી રીતે જીવીએ, વડીલોનો માન, સ્નેહ, કરુણા અને સહિષ્ણુતા, આ બધું સંસ્કૃતિનો અખૂટ ખજાનો છે। સંસ્કૃતિ આપણને શીખવે છે કે પ્રગતિ કરો પણ મૂળિયા ભૂલશો નહીં। સ્ટાર્ટઅપ એટલે નવી સદીનું સ્વપ્ન। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે ડ્રીમ ઇઝ નોટ વોટ યુ સી ઇન સ્લીપ, ડ્રીમ ઇઝ વોટ કીપ્સ યુ અવેક। અર્થાત સ્વપ્ન એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, પરંતુ તે કંઈક છે જે તમને ઊંઘવા દેતું નથી। આજના સમયમાં દરેક યુવાનના હૃદયમાં એક ચિનગારી છે, કંઈક નવું કરવાની, દુનિયાને બદલવાની અને સ્થાનિક વિચારોને વૈશ્વિક સ્તરે લઈ જવાની। ટ્રાય, ફેલ, લર્ન, ઇમ્પ્રૂવ એન્ડ રિપીટ, અર્થાત થોડું પડવું, થોડું શીખવું અને સતત આગળ વધવું। સ્ટાર્ટઅપ એ માત્ર બિઝનેસ નથી, એ તો સર્જનશીલતા, હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે। આજનો યુવાન કહે છે, પ્રોબ્લેમ ઇઝ માય ઓપોર્ચ્યુનિટી, ચેલેન્જ ઇઝ માય ક્લાસરૂમ એન્ડ ફેલર ઇઝ માય ફર્સ્ટ ટીચર। આજે વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ નેશન તરીકે ઉભરાઈ રહ્યું છે અને તેમાં સૌથી મોટો ફાળો યુવાનોનો છે, જેમણે નવું સર્જ્યું, જોખમ લીધું અને સમાજને નવી દિશા આપી। આજના યુવાનની ફરજ, પ્રગતિ કરો પણ પરંપરાથી જોડાયેલા રહો, સ્ટાર્ટઅપ કરો પણ સંસ્કારી વ્યવહાર રાખો, દુનિયામાં જાઓ પણ ગુજરાત અને ભારતની ઓળખ સાથે। સંસ્કૃતિ એ મૂળ છે, યુવાન એની ડાળીઓ અને સ્ટાર્ટઅપ એ ફળ। સ્ટાર્ટઅપ સંસ્કૃતિ એ એક ક્રાંતિ છે અને એ ક્રાંતિના સાચા નેતા એટલે જ યુવાનો। તો ચાલો મિત્રો, અમે યુવાનો સંસ્કૃતિને હૃદયમાં રાખીને સ્ટાર્ટઅપની શક્તિથી ભારતને માત્ર વિકસિત દેશ નહીં પણ આગેવાન રાષ્ટ્ર બનાવવા સંકલ્પ કરીએ। મૂલ્યોથી જોડાયેલા, ટેકનોલોજીથી સજ્જ અને સપનાઓથી પ્રેરિત આજનો ભારતીય યુવાન આ જ છે। અસ્તુ।